આજે 23મી સપ્ટેમ્બર સંકલ્પ દિવસ નિમિત્તે વડોદરા શહેરના સયાજીબાગ સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સંકલ્પ ભૂમિ ખાતે અનેક મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી। દાયકાઓ પહેલા આજ વડોદરાની ધરતી પર ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર અસ્પૃશ્યતા અને જાતિ વ્યવસ્થાનો અંત લાવવા સંકલ્પ લીધા હતા। ત્યારે આજે 23મી સપ્ટેમ્બર એટલે કે સંકલ્પ દિવસ નિમિત્તે વડોદરા શહેરના સયાજીબાગ સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સંકલ્પ ભૂમિ ખાતે અનેક મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી। જ્યાં વડોદરા શહેરના સયાજીબાગ ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સંકલ્પ ભૂમિ ખાતે વડનગરના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તથા વડોદરા શહેર કોંગ્રેસના અગ્રણીઓ પહોંચ્યા હતા। આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, પાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। 23 સપ્ટેમ્બર સમગ્ર વડોદરા શહેર, ગુજરાત અને ભારત ભૂમિના દલિતો, ગરીબો, વંચિતો એ ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરને જે કડવા અનુભવ થયા હતા વડોદરામાં, એના સ્મરણ તરીકે એની સ્મૃતિમાં એક સંઘર્ષની ભાવના સાથે, એક બદલાવની ભાવના સાથે બહુ જબરદસ્ત ઉર્જા અને તાકાત સાથે સેલિબ્રેશન કરતા હોય છે। અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને અસ્પૃશ્યતાનો, જાતિવાદ અને જાતિ વ્યવસ્થાનો જે કડવો અનુભવ થયો, એના પગલે એમણે સંકલ્પ કર્યો હતો કે આવો દેશ નહીં ચાલે, માનવતા હોવી જોઈએ, સમાનતા હોવી જોઈએ, ન્યાય હોવો જોઈએ અને ભાઈચારો એટલે કે બંધુત્વ હોવા જોઈએ। સવાલ એ છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તો સંકલ્પ લીધો, એ ભાવના બંધારણમાં પણ મૂકી, દલિતો એ રસ્તે ચાલી પણ રહ્યા છે, લડી પણ રહ્યા છે, મથી પણ રહ્યા છે। આપણા રાજકીય પક્ષો અને સત્તાના સ્થાન ઉપર બેઠેલા માણસોએ સંકલ્પ લીધો કે માનવતા આવે, સમાનતા આવે, ન્યાય આવે, સફાઈ કર્મીનું ગટરમાં મોત ન થાય, અસ્પૃશ્યતાનું નાબૂદી થાય, જાતિ વ્યવસ્થા ખતમ થાય। આવો સંકલ્પ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી લેવા માગે છે? જવાબ છે ના। એ તો ઉલટું મને આસામની જેલમાં નાખે છે, જે ન્યાય માટે લડે છે, જે ખોટા કેસ કરે છે, દલિત આંબેડકરાઇટ મુવમેન્ટના માણસોનો ટાર્ગેટ કરે છે। એટલે આ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીનું શાસન એ સંપૂર્ણપણે મનુવાદ પ્રમાણે ચાલે છે। અમારો પણ સંકલ્પ છે મનુવાદના સંસ્કારો ખતમ થાય, સંવિધાનની વિચારધારા લાગુ થાય, એ જ 23 સપ્ટેમ્બરનો સંકલ્પ। જે આ સંકલ્પ ભૂમિ છે, જે સંકલ્પ ભૂમિ પર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સંકલ્પ લીધો હતો કે જે ગરીબો છે, જે વંચિતો છે, એમના માટે ગમે તેટલા સામે લડવાનું થાય, લડીશું, ન્યાય અપાઈશું। ત્યારે એ સંકલ્પ જે લીધો હતો, આજે એ સંકલ્પ દિવસ નિમિત્તે અહીંયા સંકલ્પ ભૂમિ ખાતે અમારી સાથે વડગામના ધારાસભ્ય, ક્રાંતિકારી નેતા, કોંગ્રેસ અગ્રણી ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી સાથે સંકલ્પ ભૂમિ પર અહીંયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પુષ્પાંજલિ કરીને અહીંયા સંકલ્પ લીધો છે કે અત્યારે આ દેશમાં જે બંધારણ પર હુમલો થઈ રહ્યો છે, લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે, ત્યારે જે અંગ્રેજોથી આ દેશને આઝાદી મળી હતી અને મહાત્મા ગાંધીના નેતૃત્વમાં જ્યારે આઝાદી મળી હતી, ત્યારે આ બીજી બંધારણ બચાવવાની, લોકશાહી બચાવવાની અમે બધા લડી રહ્યા છે। ત્યારે બધા ભેગા થઈને, બધા દેશવાસીઓ, નગરજનો ભેગા થઈને આજે એવો સંકલ્પ લઈએ છીએ। એક વ્યક્તિ જેનું નામ બાબા સાહેબ આંબેડકર, જેને આખા સમાજના ઉત્થાન માટે લડાઈ લડી, કહેવાય છે કે એમને જ્યારે શિક્ષા લેવાની હતી અને એમની પાસે પૈસા નહોતા તો શિષ્યવૃત્તિથી પણ મહારાજાએ એમને ભણવા માટે મોકલ્યા। આ એમની એક ઉદારતા હતી અને ભણીને આવ્યા અને અહીંયા જે એમનું અપમાન થયું, જે 3 વર્ષની એમનું કરાર હતું, એ 3 વર્ષના કરાર માટે અહીંયા નોકરી કરવા આવ્યા, ત્યારે એમનું જાતનું અપમાન થયું। કારણ કે એ જમાનામાં છૂઆછૂતની બીમારી હતી, લોકો અડકતા હતા તો નાહવા જતા હતા। એવા સમયની અંદર મહારાજાએ એટલો મોટો દરિયાદિલ રાખ્યો કે આ વ્યક્તિને ભણવા મૂક્યો। આવ્યા પછી જે અપમાન થયું, ત્યારે બાબા સાહેબ આ જ ગાર્ડનમાં આવી બેસી, સયાજી ગાર્ડનમાં, અને વડના નીચે બેસીને કીધું कि अब मेरे को नौकरी नहीं करना है, मेरे को समाज के उत्थान के लिए, समाज के अभिमान और अहंकार जो लोग कर छुआछूत की बीमारी फैलाते, इसको इस देश में से दूर करना है। बाबा साहेबे संविधान रच्यो और एनी अंदर दरेक जातिने बराबरनो हक आप्यो छे। આ સાથે જ વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોની, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓએ પુષ્પાંજલિ અર્પિત કરવા માટે સંકલ્પ ભૂમિ ખાતે પહોંચ્યા હતા। વડોદરા શહેરના સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા, મહંત શ્રી આપણા રાજાજી દ્વારા જે કમાટી બાગ આપણને અનુપમ નવલું નજરાણું છે, આ કમાટી બાગના 160 વર્ષ જૂના વૃક્ષ નીચે તેમના દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો હતો કે સમાજના પીડિતો, શોષિતો, દલિતો, વંચિતો અને નારી શક્તિ આ બધાને એક સમાન હક મળે, સમાનતા તરીકે સમાજમાં સુવ્યવસ્થા જળવાય, એ માટે તેમને અહીં સંકલ્પ લીધો હતો। ત્યારે આજે સંકલ્પ દિવસના નિમિત્તે પ્રતિવર્ષ વડોદરા મહાનગરપાલિકા દ્વારા
કમાટી બાગ ખાતે તેમના જ્યાં સંકલ્પ લીધો એ સંકલ્પ વૃક્ષ નીચે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. ભારત દેશને આ અસ્પૃશ્યતાની બીમારીમાંથી દૂર કરવા માટે એમણે આંદોલન કર્યા. ભારત રત્ન એવા બાબા સાહેબ આંબેડકર કે જેઓ ખૂબ સારા કાયદાશાસ્ત્રી હતા, બંધારણના ઘડવૈયા હતા, સારા તત્વચિંતક હતા, સારા ફિલોસોફર હતા, નૃવંશ શાસ્ત્રી હતા અને એમની જે ભૂમિ છે એને સંકલ્પ ભૂમિ તરીકે આજે વડોદરાને આપણે ઓળખી રહ્યા છે. મોટી સંખ્યામાં બાબા સાહેબ આંબેડકરના જે ફોલોઅર્સ છે એ આખા દેશભરમાંથી અહીંયા એમને પુષ્પાંજલિ કરવા માટે આવી રહ્યા છે. આજના દિવસે બાબા સાહેબે આપણને જે સિદ્ધાંતો આપ્યા છે કે તમામ સમાજ એકરૂપ રહે, તમામ સમાજમાં એક સમાનતા જળવાય અને અસ્પૃશ્યતાનું નિવારણ તો હાલ બિલકુલ નાબૂદ થઈ ગયું છે, પરંતુ એ જમાનામાં ત્યારે એમણે જહેમત ઉઠાવી અને ભારતનું બંધારણ બનાવ્યું. આજે ભારત દેશ જે આઝાદીના શ્વાસ લઈ રહ્યા છે એમના બનાવેલા બંધારણના સિદ્ધાંતોના આધારે આપણે આ ભોગવી રહ્યા છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.